રાજકોટમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરતમાં મળીને અંદાજે 8,000 જેટલા હથિયારો સ્વરક્ષણ માટે લેવામાં આવ્યા છે અને પોતે પણ જીવ અને મિલકતના જોખમને ધ્યાનમાં રાખી રિવોલ્વર લાયસન્સ માટે અરજી કરવામાં આવી છે। સૌથી પહેલાં તો આજે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના પ્રાગટ્ય દિવસ છે, એટલે રામનવમીની સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું। સૌને મારા જય સિયારામ। આજે મહત્ત્વના બે વિષયો ઉપર ગુજરાતભરની જનતાનું ધ્યાન દોરવાનું છે। ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન હતો, પ્રશ્ન ક્રમાંક 68થી મેં એક પ્રશ્ન પૂછ્યો હતો અને ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો। જોકે એની વિધાનસભામાં ઊંડાણપૂર્વક ચર્ચા ઊભા થઈને જે કરવાની હોય એ નથી થઈ શકી સમયના અભાવે, પરંતુ જવાબ જે આવ્યો એ ચોંકાવનારો છે। મેં એવું પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં આખામાં કેટલા લોકોએ સ્વરક્ષણ હથિયારનું લાયસન્સ લીધું છે પોતાના માટે, સિક્યુરિટી ગાર્ડ કે પાક રક્ષણ કે અન્ય કોઈ લાયસન્સની વાત નથી કરી, માત્ર માણસ પોતે કમરે લટકાવવાની રિવોલ્વરના લાયસન્સો કેટલા લોકોએ લીધા છે। અને મને સરકારે આશ્ચર્યજનક આંકડો આપ્યો કે અંદાજે સુરતની અંદર 2900 લોકો અને અમદાવાદમાં 5100 લોકો, એમ કુલ મળીને લગભગ 8,000 લોકો પાસે હાલમાં રિવોલ્વરના લાયસન્સ છે અને 1,000 અંદાજે 1,000 કરતાં પણ વધુ લોકોએ નવા હથિયારો મેળવવાની અરજી આપી છે। અને આ જે કાંઈ 8,000 લોકો પાસે હથિયારો છે એ 8,000 લોકોએ સરકારને એવી અરજી આપી હોય કે મારા જીવને જોખમ છે, મારા મિલકતને જોખમ છે, મારા ઉપર ભય છે, માટે મને બંદૂક આપો। સરકારે એને મંજૂરી આપી તો જ એની પાસે હથિયાર આવ્યું। આ આંકડો ખાલી સુરત અને અમદાવાદ બે જિલ્લાનો છે। રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર એનો આંકડો તો હજુ બાદ। આ આંકડો એવું બતાવે છે કે ગુજરાતના જે કોઈ પણ સુખી સંપન્ન લોકો છે એમને ગુજરાતની પોલીસ ઉપર કોઈ ભરોસો નથી, કાયદો વ્યવસ્થા ઉપર ભરોસો નથી, સરકાર ઉપર કોઈ ભરોસો નથી, એમને પોતાના કમરે રહેલી રિવોલ્વર ઉપર જ ભરોસો છે। કેમ કે જો એમના ઉપર ગુંડાઓ, લુખ્ખાઓ, લફંગાઓ, બદમાશો કોઈ હુમલો કરશે તો પોલીસ કે સરકાર એમને નહીં બચાવે। એમને એટલે જ પોતે રિવોલ્વર રાખીને ફરે છે કે મારું રક્ષણ હું પોતે કરીશ, મને કોઈના પર ભરોસો નથી। અને જો સરકાર પણ એવું માનતી હોત કે લોકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે, તમારે પોતે ચિંતા નથી કરવાની, તો સરકાર આ રિવોલ્વરના લાયસન્સ આપવાના બદલે વટથી એમ કહેત કે કોઈ જરૂર નથી લાયસન્સની, જાઓ બિંદાસ ફરો રાજકોટની, અમદાવાદની, સુરતની બજારમાં, કંઈ થાય તો અમારા ઇન્સ્પેક્ટરો બેઠા છે। પણ સરકારે બાંહેધરી આપવાના બદલે લાયસન્સ આપી દીધું કે તમે તમારું કરો પોતે। આ તો 8,000 લોકો છે અને આ તો બે જિલ્લાના છે। મારું એવું માનવું છે કે ગુજરાતમાં લગભગ 1 લાખ લોકો અંદાજે રિવોલ્વરના લાયસન્સ લઈને ફરતા છે। મારો આવો અંદાજ છે, કદાચ આંકડો વધુ હોય અથવા ઓછો પણ હોય, પણ ગુજરાતમાં ગન કલ્ચર જેવું યુપી બિહારમાં ગન કલ્ચર છે કે દરેક માણસ કટ્ટા લઈને રખડે છે અને ગમે ત્યારે ભડાકા કરે। આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું કે લોકોએ લાયસન્સો લઈને, હથિયારો લઈને ફરવું પડે છે? આટલી મોટી પોલીસ શેના માટે છે? તો આજે હું એ તમને બતાવવા આવ્યો છું કે પોલીસ લોકોના રક્ષણ માટે નથી, પોલીસ લોકોને સુરક્ષા આપવા માટે નથી। પોલીસનો આખા ગુજરાતમાં ઉપયોગ માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓને પકડવા, ધમકાવવા, ડરાવવા, જેલમાં પૂરવા, એમને જેલમાં પૂર્યા પછી પણ તકલીફો આપવા માટે આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે। જનતાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે। જનતાનું જે થવું એ થાય, બુટલેગરો જે કરવું હોય તે કરે, ડ્રગ્સનું જે થવું એ થાય। પોલીસ આખા ગુજરાતમાં માત્ર એક જ કામ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર નેતા હોય તો એને પકડીને જેલમાં પૂરો। ગઈ તારીખ 13મી માર્ચના રોજ સાબરકાંઠામાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે જઈને 3 કલાક સુધી સાબરકાંઠા પોલીસે ધમકી મારી, એના મોબાઈલ ચેક કર્યા, લેપટોપમાંથી ડેટા કાઢ્યો કે તમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોણ કોણ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનો ડેટા આપો। 13મી માર્ચે ધરમપુર પોલીસ દ્વારા પણ ધરમપુરની અંદર અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમના ઘરે જઈ એમના લેપટોપ, મોબાઈલ ચેક કર્યા અને કીધું કે તમારા ઉમેદવારોનો ડેટા અમને આપી દો, નહીંતર તમને અમે આમ તેમ કરી નાખીશું। 13મી માર્ચે વાંસદાની અંદર અને અમદાવાદમાં પણ અમદાવાદ પોલીસ ને વાંસદા પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને ધમકી મારવામાં આવી, ઘરે જઈને
અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જઈ 4 કલાક બેસાડી રાખવામાં આવ્યા અને કીધું કે આમ આદમી પાર્ટીનો બધો ડેટા અમને આપી દો. 14મી માર્ચે પાલનપુરની અંદર અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમના ઘરે જઈ પોલીસે એમનો પણ મોબાઈલ લઈ લીધો, ડેટા ચેક કર્યા અને તમારા ઉમેદવારોની યાદી અમને આપી દો અને તમને અમે જેમ કહીએ એમ કરો, નહીંતર અમે તમને ખોટા કેસમાં ફિટ કરી દઈશું એવી ધમકી મારી. 15મી માર્ચે સુરેન્દ્રનગર પોલીસે અને ચોટીલા પોલીસે સુરેન્દ્રનગર અને ચોટીલાની અંદર કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને બોલાવી ધાકધમકી કરી, ઘરે જઈને ધાકધમકી કરી. એમની પાસેથી પણ વિધાનસભા અને જે ડેટા છે કાર્યકર્તાઓનો, ઉમેદવારોનો ડેટા દાબ દબાણથી માંગવાની કોશિશ કરી. 16મી માર્ચે નવસારીમાં, અમદાવાદમાં, નરોડામાં, બાપુનગરમાં અને એલિસ બ્રિજમાં આટલી જગ્યાએ પોલીસે એલિસ બ્રિજ, બાપુનગર, નરોડા, નવસારી, અમદાવાદ પોલીસે અમારા એ વિસ્તારના કાર્યકર્તાના ઘરે જઈ અને એમની પાસેથી ચૂંટણીને લગતો ડેટા માગી ધાકધમકી ચાલુ કરી. અને જ્યારે આ તમામ વિસ્તારમાં જ્યારે અમે પોલીસને પૂછ્યું કે આ તમારે અમારો ડેટા શું કરવો છે, તમે કોના કહેવાથી આવા કાળા ધંધા કરો છો, આવી દલાલી કેમ કરો છો, એવું જ્યારે પૂછ્યું